નમસ્કાર દોસ્તો, હું ડોક્ટર શૈલેષ કસેટિયા, રાધે કૃષ્ણ હોસ્પિટલ ભાટિયા. આજે આપણે એક દર્દી આવ્યું હતું જેના પ્લેટલેટ કણ 20,000 સુધી પહોંચી ગયા હતા. તો અત્યારે આ ચોમાસાની શરૂઆતની ઋતુની અંદર વાયરલ તાવનો પ્રકોપ ખૂબ જ વધારે રહે છે. જો આવું કાંઈ પણ હોય તો 2 અથવા તો 3 દિવસથી વધારે તાવ રહે તો નજીકના પ્રાઇમરી આરોગ્ય કેન્દ્રનો જરૂરથી સંપર્ક કરો. આજે આપણે મળીએ ઈશાકભાઈને કે જેમના કણ 20,000 સુધી પહોંચી ગયા હતા. 2 દિવસ સુધી આપણી પાસે દાખલ હતા અને ત્રીજા અથવા તો ચોથા દિવસે ભાઈના કણ વ્યવસ્થિત થઈ ગયા. શું નામ છે કાકા? ઈશાકભાઈ રીતભાઈ. ઈશાકભાઈ, શું તકલીફ હતી તમને? દાહોદથી. કેટલા થઈ ગયા હતા? 20,000. 20,000 થઈ ગયા હતા. અત્યારે કઈ તકલીફ? અત્યારે કઈ તકલીફ? કેટલા દિવસ દાખલ થયા? 4 દિવસ. 4 દિવસ દાખલ થયા. બધું રેડી? બધી માથું દુખે, પેટમાં દુખે, કઈ બધી સારો છે. કેવી લઈ ગઈ સારવાર આપણી? સારી માતા. થઈ ગયું ને બધું રેડી? બધી સારો છે. અત્યારે કઈ તકલીફ હોય તો કયો. અત્યારે કઈ બી નથી. અત્યારે કઈ તકલીફ નહીં ને?